મિત્રો આ તમે જોઈ શકો છો કે 7 દિવસથી આ લાઇટ નથી આવી, એના કારણે મિત્રો આ તમે જોવો છો એમાં પાક સુકાઈ ગયો છે. જોઈ લ્યો પાણીના કારણે તમે જોવો છો. પિયત તો આપવું છે મિત્રો, પણ લાઇટ નથી. 7 દિવસ થયા એક ધારી. તમે જોઈ લ્યો આખું ખેતર મિત્રો સુકાઈ ગયું છે પાણી વિના. જોવો છો આ રીતે મિત્રો ખેડૂત લોકોને નુકસાની આવેલી છે. જોઈ લ્યો, જોવો છો. અત્યારે મિત્રો સોયાબીનમાં તમને બધાને ખબર તો હશે જ કે સોયાબીનમાં પાણીની જરૂર પડે છે અત્યારે. ખાસ મિત્રો અત્યારે પાણીની જરૂર છે આને. અને મિત્રો ઉપરથી સાઈડ કેવી હતી, પાવર આવી રહ્યો નથી. 7 દિવસ થયા, અત્યારે પીવાનું પાણી પણ નથી. બળદને એના માટે પણ નથી, કુંડીમાં પાણી નથી. તમે જોઈ શકો છો. જોઈ લ્યો આવી રીતે થઈ ગયું છે આખું ખેતર. બતાવું તમને. જોઈ લો આ સોયાબીન અત્યારે સુકાઈ ગયા છે. જોઈ શકો છો તમે. આ હાવ સોયાબીન સુકાઈ ગયા, પાંદડા બધા ખરી ગયા છે. તો મિત્રો આપણે અત્યારે હવે વિડીયોને શરૂઆત કરીએ. તો આપણે જીએબી આખું ગામ ભેગું થયેલું છે, ત્યાં આપણે જવાનું છે. અને ત્યાં જઈને પણ આપણે પૂછપરછ કરવાની છે. તમને બધું દેખાડું કઈ રીતે પાવર નથી આવતો. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ અંદર પાવર કઈ રીતે નથી આવતો, શું કામ એ લોકો પાવર નથી આપતા. એક ધારા 7 દિવસ ત્યાં કેમ પાવર નથી, એ આખું ગામ અમે લોકો જઈ રહ્યા છીએ, ત્યાં હું તમને બતાવીશ. તો મિત્રો જે ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયોને વધારેમાં વધુ શેર કરજો કે જેથી કરીને આ બધા લોકો સુધી પહોંચી શકે અને આવી રીતે કોઈને પણ ના થાય એનું જરાક ધ્યાન રાખે. તો મિત્રો આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને ખાસ આ વિડીયોને શેર જરૂરથી કરજો. તો ચાલો મિત્રો હવે આપણે સાસઠ કેવી જઈશું અને જોઈએ કેવી રીતે પાવર આપતા નથી એ લોકો અને એ લોકો ક્યાં જતા રહ્યા છે. તો ચાલો જોઈએ આપણે. આ નજારો છે ભાઈ ગટકા એસએસ નો 66 કેવી એસએસ ગટકા. અને જોઈ લ્યો પીજીવીસીએલ ની બેદરકારીના લીધે 7 દિવસ થયા ખેડૂતને લાઈટ નથી આવી, નથી કુંડીયું ભરાણી ભાઈ, નથી દયણા દરાણા. જો હાલાકી બધા ખેડૂત ભોગવે છે. આ એક ખાલી જમ્પર ગયું છે મેન, ઈ કોઈ હાંધવા વાળું છે નહીં ભાઈ. આગળ જો એનું કામકાજ કેવું છે, એક વાયર ઉપર લટકે છે. જોઈ લ્યો તમે. આ પીજીવીસીએલ ના કર્મચારીઓ શું કરે છે સાહેબ, હેલ્પર ને લાઇનમેન ને બધા શું કરે છે, કોઈ જવાબ દેતું નથી. પછી આજે ખેડૂત બધા આક્રોશ આવી અને બધા ભેગા થઈ અને ગટકા એસએસ આવ્યા અને જોયું તો ફોલ્ટ અહીંયા જ છે, અહીંથી કોઈ રિપેર નથી કરતું. જોઈ લ્યો તમે આ તાર રખડે છે, એ મેન તાર છે. આ પટેલકા એજી નો પટેલકા વાડી વિસ્તારમાં લાઈટ જાય છે ખેડૂને. અને આ આપણે ગટકા એસએસ છે. જોઈ લ્યો આ ગટકા એસએસ છે. તો આજે બધા ખેડૂત બધા છે ને ભેગા થઈ અને આવ્યા છે કે આજે સમાધાન ગમે એ થવું જોઈએ ભાઈ, લાઈટ આવવી જ જોઈએ. આમ કેટલાક દી હવે બેઠું રહેવાનું. આ બધું ટ્રાન્સફોર્મ ને છે ગટકા એસએસ નું, જોઈ શકો છો તમે. અને આ બધા ખેડૂત અહીંયા ભેગા થયા છે ને જો અત્યારે એમ તો પોલીસ પ્રોટેક્શન ને બધું આવી ગયું છે. તો ઓછામાં ઓછા 100 ખેડૂત ભેગા થયા છે. અને સાહેબ હજી આવ્યા નથી, એમ કે છે હમણાં આવી એમ કે છે. આ ઉપરથી ભાઈ તમે અંદાજો લગાડી શકો છો કે કદાચ ખેડૂના ખેતરમાં લાઈનમાં ફોલ્ટ હોય તો રિપેર કેદી કરે. જો આ મેન પાવર સ્ટેશન માંથી ફોલ્ટ રિપેર નથી કરતા 7-8 દિવસ, તો ખેડૂના ખેતરમાંથી ફોલ્ટ હોય તો કેદી આનો ઉકેલ આવે ફરિયાદનો, એ તમે જોઈ શકો છો કે 7 દી થયા છે કન્ટિન્યુ. અને સરકારને રિક્વેસ્ટ છે કે ભાઈ લાઇનમેન અને હેલ્પર કઈ કામ કરે એવા દિયો અમને. તો ભાઈ બને એટલો આ વિડીયોને શેર અને ફોરવર્ડ કરજો, એટલે પીજીવીસીએલ ને અને તંત્રને પણ ખબર પડે કે શું હાલત છે ખેડૂતની ભાઈ.